તો શું કે મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો હું પણ એકદમ મજામાં. તો ફરીથી તમારું બધાનું આજના આપણા નવા બ્લોગમાં સ્વાગત છે. તો તમને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય માતાજી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નહીં જોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે જવાનું છે બાલાસિનોર. પણ આપણે બાલાસિનોર જવાનું છે એક્ટિવા પણ કરે છે, પણ આપણે એક્ટિવા લઈને નથી જવાનું. અહીંયાથી ચાલતા નીકળીએ, કશું સાધન મળશે તો એમાં બેસી જઈશું. કારણ કે તમને ખબર છે, મેં આગલા બ્લોગમાં બતાવ્યું, અમારા ગામથી તે પાટિયા સુધી કશું આપણને સાધન મળતું નથી, જનોર પાટિયા સુધી. કારણ કે પોતાનું પ્રાઇવેટ સાધન હોય તો જ આપણે જઈ શકીએ છીએ. તેના માટે કારણ કે આપણે બાલાસિનોર એટલા માટે જવાનું છે કારણ કે આપણી બાઇક બાલાસિનોર એક જગ્યાએ પડી છે, એ હું તમને બાલાસિનોર પહોંચીને બતાવીશ. તો આપણે અહીંથી અત્યારે નીકળીએ ચાલતા જવા માટે. પછી ગમે તે કોઈ બાઇકવાળો મળી જશે તો એની સાથે બેસી જઈશું. તો ચલો અત્યારે ફટાફટથી નીકળીએ બાલાસિનોર જવા માટે. અને યાર તાપ પણ તમે જોઈ શકો છો, એકદમ ભયંકર વાળો તાપ પડે છે. આપણે ઓઢણી લઈ લીધી છે સેફટી માટે, આગળ જઈને માથે નાખી દઈશું. પણ અહીંયાથી ચાલતા નીકળીએ જવા માટે. ભગવાન કરે અને કોઈ બાઇકવાળો મળી જાય આપણને તો બાઇક પાછળ બેસી જઈશું. આપણે જનોર પાટે પહોંચી જઈશું પછી વાંધો નહીં, ત્યાંથી તો ગમે તે સાધન મળી જશે. પણ અહીંયાથી તે જનોર પાટિયા સુધીના બહુ લોચા છે એના માટે. તો ચલો ફટાફટથી જઈએ અત્યારે ચાલતા ચાલતા. પછી વળતી વખતે તો આપણે પપ્પાને પણ લઈને આવવાનું છે અને બાઇક પણ લઈને જઈશું. અત્યારે આઈ થિંક વાગી રહ્યા છે 2:20 જેવું થઈ ગયું છે. તો ચલો ફટાફટથી જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે તમારો ભાઈ પહોંચી ગયો છે. આપણે જ્યાં ખેતરમાં જઈએ છીએ તે આ નાર છે અને ત્યાં સુધી હું પહોંચી ગયો છું ચાલતો. અને તાપ પણ બહુ લાગતો હતો એટલે મેં માથે ઓઢણી નાખી દીધી છે. પણ મિત્રો તમે જોઈ શકો છો, હજી સુધી એક પણ સાધન દેખાતું નથી. એક ગાડી આવી આ સાઈડથી, પણ ત્યાં સામે જઈને ઊભી રહી ગઈ છે. પણ પાછળથી તો એક પણ સાધન આવતું નથી. એટલા માટે હું ચાલતો જઈ રહ્યો છું. પણ યાર તાપ બહુ લાગે છે એટલા માટે મેં માથે ઓઢણી નાખી દીધી છે. તો ચાલો હવે જઈએ ચાલતા, જોઈએ કે સાધન મળે છે કે નહીં, કે પછી છેક સુધી ચાલવું જ પડશે. આઈ થિંક જનોર પાટિયા અહીંયાથી 5 કે 6 કિલોમીટર જેટલું થાય છે. એટલે જોઈએ સાધન મળી જાય તો સારું. જોઈ શકો છો કશું દેખાતું નથી સાધન યાર. બસ આવે છે પણ બસ સાંજે એક બસ 5:30 આવે છે, બીજી સવારે 6:30 અને ત્રીજી બસ આવે છે એ 10:30 આવે છે. એટલા માટે કોઈ ટાઈમ જ નક્કી નથી યાર. અને આપણે એ ટાઈમે ઘરે કામ હોય એટલે આપણે કંઈ જઈ નહીં. સમજી શકો છો, જોઈ શકો છો કશું પણ સાધન પાછળ દેખાતું જ નથી. એટલે આપણે હવે કન્ટિન્યુ ચાલવાનું ચાલુ રાખીએ, જોઈએ હવે શું થાય છે. તો ચલો મળીએ થોડી વાર પછી. અત્યારે ચાલીએ આપણે, કારણ કે બ્લોગ શૂટ કરીશું તો તાપ પણ બહુ લાગે છે અને યાર થાકી જઈશું. હાથ આમને આમ રહેશે તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ચાલતા આવતા હતા પણ આપણને ચિંટુભાઈ મળી ગયા છે. તો એ મૂકવા આવે છે લાડના પટ્ટી અને ત્યાંથી આપણે બસમાં જવાનું છે. હવે જોઈએ બસ ગઈ છે અંદર ગામમાં, પણ પાછી આવે તો ખરું. તો ચિંટુભાઈ એમને મમ્મી અને પપ્પાને લેવા આવ્યા હતા, પણ એમના મમ્મી પપ્પા રસ્તામાં મળ્યા તો એમણે કીધું કે જા અને મૂકીને એટલા માટે આપણને મૂકવા આવે છે. ચલો ફટાફટથી જઈએ ત્યાં અને બસ મળી જાય તો સારું. આઈ થિંક બસ તો ગઈ નહીં. બસ ગતી રહી હે, બસ ગઈ હે. તો ચલો મિત્રો મળીએ થોડી વાર પછી. ફાઇનલી મિત્રો આપણને મૂકીને ચિંટુભાઈ પાછા વળી ગયા છે. એમના મમ્મી પપ્પા રસ્તામાં મળ્યા એવા એમના મમ્મી પપ્પાને લેવા આવ્યા હતા, પણ આપણને અહીંયા સુધી મૂકવા આવ્યા. અને બસ આ ગામમાં ગઈ છે, આ ગામમાંથી પાછી આવવાની છે. હવે ખબર નહીં બસ પાછી ગતી રહી છે કે હજી એ ગામમાં જ છે. હવે જોઈએ શું થાય. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવીશ કે બસ આવે છે કે નહીં. ફાઇનલી મિત્રો બસ તો દેખાતી નથી, પણ આ સાઈડથી આ દૂધનું ટેન્કર આવે છે. હવે આપણે જોઈએ કે આપણને બેસાડી જાય છે કે નહીં. આપણે એમને હાથ મારી જોઈએ, આઈ થિંક પૂછી જોઈએ. તો ચલો મળીએ. ફાઇનલી મિત્રો આપણે દૂધના ટેન્કરવાળા ભાઈને હાથ માર્યો, પણ એ ભાઈએ ટેન્કર ઊભું રાખ્યું નથી. એટલા માટે આપણે હજી અહીંયા જ ઊભા છીએ. પણ અહીંયા થોડો છાંયો છે એટલા માટે ઊભા રહીએ. અહીંયાથી તો ગમે તે સાધન મળી જશે આઈ થિંક. નહીં મળે તો પછી જનોર પાટિયા સુધી તો જવું જ પડશે ચાલતું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આવું યાર થાય છે, ઘરે સાધન છે પણ શું કરવાનું, બાઇક નહીં પડી છે એટલે લેવા માટે જવું પડે. કોઈ મૂકવા આવવાવાળું હતું નહીં એટલા માટે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણને લાટમાંથી એક ભાઈ મળી ગયા છે, ટેમ્પાવાળા. દિવેલીનો ટેમ્પો છે, એની અંદર આપણે બેસી ગયા છે, જોઈ શકો છો.
ટ્રક છે ભાઈ. તો ચલો હવે આપણે ફટાફટ જઈએ બાલાસિનોર અને પછી મળીએ. અત્યારે તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. એ ભાઈ મળી ગયા એટલે આપણે ચાલતું ના આવવું પડ્યું. જોઈ શકો છો આ પાછળ દિવેલીની ઘોડો ભરેલી છે. તો ચલો મળીએ બાલાસિનોર પહોંચીને. આપણે આ ટેમ્પામાં બેસીને આવ્યા હતા અને આ ટેમ્પાવાળા ભાઈએ આપણને અહીંયા ઉતાર્યા છે. હવે અહીંયાથી આપણે ચાલતું જવાનું છે જ્યાં આપણું બાઇક પડ્યું છે ત્યાં બાઇક લેવા માટે. જોઈ શકો છો. તો ચલો અહીંથી જઈએ ચાલતા બાઇક લેવા માટે. આપણે આ ટેમ્પામાં આવ્યા હતા, જોઈ લો. તો ચલો હવે અહીંયાથી ચાલતા બાઇક લેવા માટે. અહીંયાથી તો ખાસું દૂર છે. ચલો ફટાફટ જઈએ. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ બાઇક જે છે એ અહીંયા આગળ પાર્કિંગ કરી હતી. જોઈ શકો છો આપણી બાઇક. અને આપણે બાઇક લેવા માટે આવી ગયા છીએ. તો હવે પહેલાં આપણે બાઇક લઈ લઈએ અને ભાઈ બાઇક લઈને પછી આપણે પપ્પાને કોલ કરીએ. આપણે અત્યારે વાગી રહ્યા છે આઈ થિંક 3. પપ્પા 4 વાગે છૂટશે એટલે અહીંયા આવી જશે. એટલે આપણે ત્યાં સુધી અહીંયા બજારમાં જ બેસવાનું છે. પછી આપણે જઈશું ઘરે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું તમને અહીંયા આખો દિવસ તો બજારમાં જ રહેવાનું છે. જો કંઈ બતાવવા જેવું છે તો હું તમને વ્લોગમાં બતાવીશ. નકર પછી આપણે મળીએ ઘરે જઈને. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો આપણે પહેલાં બાઇક લઈ લઈએ. બાઇક અહીંયા એટલા માટે મૂક્યું હતું કે જે આ બિલ્ડિંગ છે આ ફ્લેટ એની અંદર મારો એક ભાઈબંધ રહે છે. અમે બંને જણા સાથે સ્કૂલમાં હતા, એક જ ક્લાસમાં. એટલા માટે એણે કીધું કે કંઈ જવાનું હોય તો અહીંયા મૂકી દેવાનું, કોઈ ચિંતા કરવાની નહીં. એટલા માટે આપણે બાઇક અહીંયા મૂકી દઈએ છીએ. તો ચલો હવે જઈએ બજારમાં મળી. ફાઇનલી મિત્રો હું બાઇક લઈને આવી ગયો છું ઘરે અને પપ્પાને બસ સાથે જ લઈને આવ્યો છું. પપ્પા ઉપર ચા પીવા માટે ગયા છે અને આપણે અત્યારે નીચે છીએ. હવે આપણે પણ ઉપર જઈએ છીએ ચા પીવા માટે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફરીથી મળીએ કોઈ નવા વિડીયો સાથે. તો તમને બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. જય શ્રી રામ.